હેલો મિત્રો, આરડી વાઇબ ચેનલમાં તમારું સ્વાગત છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારી તમામ યોજનાઓની માહિતી તમને સૌથી પહેલા મળી રહે. આજે આપણે જોવાના છીએ કૃષિ રાહત પેકેજના ફોર્મ 14 તારીખના રોજ શરૂ કરવામાં આવેલ છે, જેની સંપૂર્ણ માહિતી, કેટલા ડોક્યુમેન્ટ અને કયા ફોર્મ ભરાવવું, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે, તો અંત સુધી બન્યા રહેજો. કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. તેમાં 251 તાલુકા 33 જિલ્લામાં આ ફોર્મ ભરવાના. ગુજરાતના 33 જિલ્લામાં ચાલુ છે. જેથી તમને આ યોજનાનો લાભ મળી શકે તો તમારે ગ્રામ પંચાયતમાં વીસી અથવા ગામમાં CSC સેન્ટર હોય તો ત્યાં પણ આ ફોર્મ ભરી શકો છો. તો તમારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ, થરાદ અને કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારનો સર્વે કરી અહેવાલ રજૂ કરેલા એના આધારે આ ફોર્મ ભરવાના છે. પણ ફોર્મ દરેકે ભરવું, જેથી તમને આ યોજનાનો લાભ મળી શકે. અને જો તમારી જોડે 2 હેક્ટર જમીન હોય તો 44,000ની સહાય મળવા પાત્ર છે. તમારે કયા કયા ડોક્યુમેન્ટ અને કેટલા ડોક્યુમેન્ટ લઈને જવાની જરૂર છે એ તમને નીચે જણાવેલ છે. બિન પિયત એટલે કે રાજ્ય સરકારમાંથી 8,000, કેન્દ્ર સરકારમાંથી 8,500 અને રાજ્યના બજેટમાંથી 13,500 એમ કરીને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટરે. પિયત વાળી જમીનમાં કેન્દ્ર સરકાર 17,000 રૂપિયા આપે છે, રાજ્ય સરકાર 5,000 એમ કરીને 22,000 રૂપિયા મળવા પાત્ર છે. બિન વરસાયું એટલે કે 22,000 રૂપિયા અમને મળવા પાત્ર છે. તમે જોઈ શકો છો, તમારા તાલુકાનું નામ પણ હશે અહીંયા. 33 દરેક ઓલ ગુજરાતમાં ચાલુ જ છે આ યોજના, એટલે તમે ત્યાં ફોર્મ ભરી દેજો. તમારા ગામમાં વીસીની મુલાકાત લેવાની છે, એટલે તમને બધું ફોર્મ ભરી આપવામાં આવશે. તો એના ડોક્યુમેન્ટ છે અને આ યોજના 15 દિવસ સુધી શરૂ રહેવાની છે, તો જેટલું પણ એટલું જલ્દી કરાવી દેજો. આધાર કાર્ડની ઝેરોક્સ અને બેંક પાસબુકની ઝેરોક્સ તમારે લઈને જવાની છે. સહમતિ પત્ર તમે ફોર્મ ભરશો એટલે એમાં ઓનલાઈન પ્રિન્ટ થઈને નીકળશે, એટલે કે ઉતારા 7, 8, 12માં જેટલા નામ હોય એટલાની સારો સંમતિ લેવાની છે. એક જ જણાને આ યોજનાનો લાભ મળશે, એટલે કે એક જ એકાઉન્ટમાં પૈસા આવશે. વાવેતર અને પિયતનો દાખલો તલાટીશ્રી આપવામાં આવશે. નામ ફેરબદલી બાંયધરી લાગુ પડતું હોય તો, જો તમે નામ કોઈ ચેન્જ કરાવ્યું છે તો પણ એમાં બાંયધરી આપવાનું છે. અને આધાર કાર્ડ ઝેરોક્સ, બેંક પાસબુક ઝેરોક્સ, વીસીની મુલાકાત લેજો, એટલે જેથી તમને ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરી આપવામાં આવશે. જો ચેનલ પર નવા હોય તો આરડી વાઇબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા તમામ યોજનાની માહિતી તમને સૌથી પહેલા મળી રહે.